આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહના આજે અંતિમ સંસ્કાર કરાશે. રાજ્યમાં ખાનગી સમૂહ દ્વારા કરાયેલી 6,000 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં મુખ્ય આરોપીની મહેસાણાથી ધરપકડ. સુરતમાં સરકારી જમીન પરના ગેરકાયદે દબાણ દૂર કરાતા કરોડો રૂપિયાની જમીન ખુલ્લી કરાવાઈ. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. અને સુરેન્દ્રનગર જિલ્લામાં આજે રાજ્યકક્ષાની 5મી ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે. સમાચાર વિગતવાર. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહની અંતિમ યાત્રા આજે સવારે 9:30 વાગે નવી દિલ્હીના કોંગ્રેસ મુખ્ય મથક ખાતેથી નીકળી સ્મશાન ઘાટ પહોંચશે. ડોક્ટર મનમોહન સિંહના રાજકીય સન્માન સાથે આજે અંતિમ સંસ્કાર કરાશે. આજે સવારે તેમના પાર્થિવ દેહને તેમના આવાસથી કોંગ્રેસ કાર્યાલય ખાતે લઈ જવાશે અને ત્યાં સામાન્ય નાગરિકો અને પક્ષના કાર્યકર્તાઓ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. કોંગ્રેસ કાર્યસમિતિએ ગઈકાલે ડોક્ટર મનમોહન સિંહના અવસાન પર એક શોક પ્રસ્તાવ પસાર કર્યો હતો. આકાશવાણીનું દિલ્હી કેન્દ્ર સવારે 11 વાગ્યાથી ડોક્ટર મનમોહન સિંહના અંતિમ સંસ્કારના FM પર પ્રસારણ શરૂ કરશે. રેઇનબો, ઇન્દ્રપ્રસ્થ, આકાશવાણી લાઇવ ન્યૂઝ 24/7 ચેનલ પર અંતિમ સંસ્કારનું જીવંત પ્રસારણ કરાશે. આકાશવાણીની તમામ સ્થાનિક પ્રાથમિક ચેનલો પણ તેનું પ્રસારણ કરશે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહના અવસાન નિમિત્તે અમદાવાદમાં 31મી ડિસેમ્બર સુધી યોજાનારા કાંકરિયા કાર્નિવલને સંપૂર્ણપણે રદ કરાયો છે. જ્યારે જાન્યુઆરી મહિનામાં યોજાનારા ફ્લાવર શો અંગે આગામી દિવસોમાં જાણ કરાશે એમ અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેને જણાવ્યું હતું. કાંકરિયા કાર્નિવલ છે એ સંપૂર્ણપણે રદ કરવામાં આવે છે. જે દર વર્ષે યોજાતા ફ્લાવર શો માટે જે નવી તારીખ નક્કી કરીને શોકની અવધિ પૂર્ણ થયા બાદ જાણ કરવામાં આવશે અને અમારી ટીમ દ્વારા આ અંગેની તમામ માહિતી સમયસર ઉપલબ્ધ કરાવવામાં આવશે. જે કાંકરિયામાં અત્યારે નિઃશુલ્ક પ્રવેશની જે વ્યવસ્થા હતી એ 31 તારીખ સુધી એજીટી રાખવામાં આવશે. દેશમાં બાયોગેસ પ્લાન્ટના વિસ્તરણ માટે સુઝુકી મોટર કોર્પોરેશન અને રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ NDDB વચ્ચે કરાર કરાયા છે. આ કરાર મુજબ આ કંપની NDDB મૃદા લિમિટેડમાં રોકાણ કરશે. ભારતમાં કાર્બન તટસ્થતા હાંસલ કરવા બાયોગેસ પ્લાન્ટ સ્થાપી શકાય તે માટે અન્ય ડેરી સહકારી મંડળીઓની સાથે સહયોગ સાધવામાં આવી રહ્યો છે. આણંદના અમારા પ્રતિનિધિ પરેશ મકવાણા જણાવે છે કે આ અગાઉ SRDAએ રાજ્યમાં છાણ આધારિત કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા માટે NDDBની સાથે ભાગીદારી કરી હતી. હાલમાં બનાસ ડેરીની સાથે બનાસકાંઠા જિલ્લામાં આવા 4 પ્લાન્ટ સ્થાપવાની કામગીરી ચાલી રહી છે. રાજ્યમાં એક ખાનગી સમૂહ દ્વારા કરવામાં આવેલી 6,000 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં CID ક્રાઇમની ટીમે મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાની મહેસાણાથી ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ છેલ્લા 1 મહિનાથી ફરાર આ મુખ્ય આરોપીને CID ટીમ હાલમાં વિસનગર પોલીસ મથક લઈ ગઈ છે. ત્યાંથી તેને ગાંધીનગર લઈ જવામાં આવશે. રાજ્યના કેબિનેટ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે ગઈકાલે રાજપીપળા આદર્શ નિવાસી કુમાર છાત્રાલયની આકસ્મિક મુલાકાત લીધી હતી. દરમિયાન શ્રી ડિંડોરે બાળકોને અપાતા ભોજન, રહેઠાણ અને સરકાર દ્વારા અપાતી સુવિધાઓનું નિરીક્ષણ કરી બાળકો સાથે સંવાદ કર્યો હતો. છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવાએ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં પાણી પુરવઠા વિભાગના ચાલી રહેલા વિકાસ કાર્યોની મુલાકાત લીધી હતી. સાંસદે 53 ગામોને પાણી પૂરું પાડવાની 71 કરોડના ખર્ચે નિર્માણાધીન યોજનાના કામની મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા હતા. આ અંગે સાંસદે આ મુજબ જણાવ્યું. છોટાઉદેપુર તાલુકાના લહેવાટ જૂથ પાણી પુરવઠા યોજનાની અંદર ચાલતા કામોની મુલાકાત લીધી. આ યોજના લહેવાટ જૂથ પાણી પુરવઠા યોજના આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાનશ્રીની જે નેમ છે કે છેવાડાના માનવી સુધી નલ સે જલ પહોંચાડવાની જે કાર્યક્રમ છે એ સંદર્ભે અમે રૂબરૂ મુલાકાત લીધી. 71 કરોડ જેટલી માતબર રકમથી 53 જેટલા કામોને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવાની યોજના જે છે રાઠ વિસ્તારની અંદર એની. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી YouTube ચેનલ
AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 117મી કડી હશે. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર કરાશે. ઉપરાંત AIR ન્યૂઝ, DD ન્યૂઝ, PMO અને માહિતી પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ મન કી બાત કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આકાશવાણી પર હિન્દી ભાષામાં પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરાશે. રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ શિક્ષણ અને સંશોધન સંસ્થા નાઇપર અમદાવાદનો 11મો પદવીદાન સમારોહ ગાંધીનગર ખાતે યોજાયો. આ કાર્યક્રમમાં ઔષધ નિર્માણ વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરનારા 173 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. મેરિટમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને પ્રતિષ્ઠિત પુરસ્કાર અને વિષય પ્રમાણે પ્રથમ સ્થાનમાં આવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા. સુરતમાં મામલતદારોની ટુકડીઓ દ્વારા સરકારી જમીન પરના ગેરકાયદે દબાણ દૂર કરાતા કરોડો રૂપિયાની કિંમતની જમીન ખુલ્લી થઈ છે. જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘીના માર્ગદર્શન હેઠળ કરાયેલી કાર્યવાહી મુજબ મજુરા વિસ્તારના સરસાણા ખાતે 23,472 ચોરસ મીટરની 34 કરોડ 20 લાખ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર વાણિજ્યિક ગેરકાયદે બાંધકામ દૂર કરાયું હતું. જ્યારે મગોબ ગામમાં 27,000 ચોરસ મીટરની 83 કરોડ 70 લાખ રૂપિયાની કિંમતની જમીન પર તો ઉબેર ખાતે 8,000 ચોરસ મીટરની 5 કરોડ 36 લાખ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર દબાણ દૂર કરાયા છે. પોલીસ, મહાનગરપાલિકા અને મામલતદારોની ટીમે આ મેગા ડિમોલેશન હાથ ધર્યું હતું. 31મી ડિસેમ્બરની ઉજવણીને લઈને સાબરકાંઠા જિલ્લાની સરહદો પર જિલ્લા પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે. આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર DM પઢારિયાએ આ મુજબ માહિતી આપી હતી. આગામી 31 ડિસેમ્બર અનુસંધાને મહેરબાન DGP સાહેબનાઓની સ્પેશિયલ ડ્રાઈવ હોય છે. અનુસંધાને સાબરકાંઠા પોલીસ અધિક્ષક સાહેબનાઓએ જિલ્લામાં તમામ ચેકપોસ્ટો કાર્યરત કરી સાથે SRP અને લોકલ પોલીસ મળી આવતા જતા તમામ વાહનોનું ખૂબ જ સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. આવતા જતા વાહન ચાલકોને બ્રેથ એનાલાઇઝરથી ચેક કરી કોઈ ડ્રિંક્સ કરીને વાહન ન ચલાવે તે માટે પણ ખાસ તકેદારી રાખવામાં આવેલ છે. તેમજ રાજસ્થાન તરફથી કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય કે વાહનોમાં કોઈ ગેરકાયદેસર વસ્તુ ન જાય તે માટે ખાસ ચેકિંગ કરી અને કાર્યવાહી ચાલુ છે. હાલમાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની ખેરગઢ, ખેડવા અને વિજયનગર પોલીસ સ્ટેશનની રાણીપ અને અન્ય ચેકપોસ્ટો ઉપર સઘન વાહન ચેકિંગ ચાલુ છે. વલસાડના ઉદવાડા ગામમાં પારસી સંસ્કૃતિના મહત્વને ઉજાગર કરવાના ઉદ્દેશ્યથી 3 દિવસના ઈરાનશાહ ઉદવાડા ઉત્સવનો પ્રારંભ થયો છે. કાર્યક્રમની શરૂઆતમાં વડા દસ્તુએ દેશમાં સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ કાર્યક્રમમાં લાઇટિંગથી સુશોભિત કરાયેલા 3 ડ્રોમ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. રાજ્યના હવામાન વિભાગે આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જ્યારે આવતીકાલે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જોકે ગઈકાલે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. સત્તાવાર યાદી મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછું 11 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું હતું. જ્યારે ભુજમાં 12, કંડલા હવાઈ મથક, રાજકોટ અને અમરેલી તથા જૂનાગઢના કેશોદમાં 14, કંડલા બંદર પર 15 અને અમદાવાદમાં 19 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં શ્રી ચોટીલા ડુંગર તળેટી ખાતે આજે રાજ્યકક્ષાની 5મી ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે. સત્તાવાર યાદી મુજબ આ સ્પર્ધા દરમિયાન ચોટીલા તળેટીથી ડુંગરે મંદિર તરફ જતા ચોટીલા પર્વતની સીડીના પગથિયા ઉપર આવવા જવા માટેનું પ્રતિબંધક જાહેરનામું જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહના આજે અંતિમ સંસ્કાર કરાશે. રાજ્યમાં ખાનગી સમૂહ દ્વારા કરાયેલી 6,000 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં મુખ્ય આરોપીની મહેસાણાથી ધરપકડ. સુરતમાં સરકારી જમીન પરના ગેરકાયદે દબાણ દૂર કરાતા કરોડો રૂપિયાની જમીન ખુલ્લી કરાવાઈ. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. અને સુરેન્દ્રનગર જિલ્લામાં આજે રાજ્યકક્ષાની 5મી ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.